નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે। તો આજે આપણે પહોંચી ગયા છીએ લીંબડીની અંદર। અલગ અલગ જે નેશનલ હાઈવે 8 છે ત્યાં અલગ અલગ કેમ્પ લગાવ્યા છે। તો આ કેમ્પનું નામ છે ચામુંડા કૃપા સેવા કેમ્પ, તે લીંબડી તરફથી લગાવવામાં આવે છે। તો આજ આ કેમ્પની મુલાકાત લઈશું। તમે જોઈ રહ્યા છો આ સેવા કેમ્પની અંદર એન્ટર થઈએ એટલે સૌ પ્રથમ આ મેડિકલ સેવા આપી રહ્યા છે। તમે જુઓ આ બધા દાદા છે તેમજ બીજા ભાઈઓ છે પણ સરસ મજાની મેડિકલની સેવા આપી રહ્યા છે। તો આ જે સેવા પણ આપી રહ્યા છે તમને ખૂબ ખૂબ અભિનંદન। તો આગળ તમને બધા ગામડેથી ચોટીલા ચામુંડમાના પગપાળા દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે આ લીંબડીની અંદર એક ચામુંડા ગ્રુપ દ્વારા સરસ મજાનો કેમ્પ લગાવવામાં આવે છે। ત્યારે એક કાકા છે મેડિકલની દર વર્ષે સેવા આપે છે। તો તેમની જોડે વાત કરીશું। કાકા જય માતાજી। જય માતાજી। તો વાત કરીએ તમે કેટલા વર્ષથી અહીંયા આ જે ગ્રુપ છે તેમાં તમે મેડિકલની સેવા આપો છો? લીંબડી ચામુંડા મંડળ છે એની અંદર હું 20 વર્ષથી જોડાયેલો છું। અમે બે માણસ સાણંદ તાલુકાનું ગોરજ ગામથી આવીએ છીએ અને 3-4 દિવસ આની સેવા આપીએ છીએ। અને આ મંડળની અંદર સારામાં સારું એવું જમવાનું, પછી દવા, મેડિકલ દવા, રહેવાની સગવડ, નાવા ધોવાની સગવડ, બધી સેવામાં ફ્રી ઓફમાં મળે છે। ને વાત કરીએ તો તમને આવી મેડિકલ સેવા આપવાનો પ્રેરણા કઈ રીતે મળી? અમે એક વખત લીંબડીમાં આવ્યા હતા, પછી અમે આ આશ્રમની અંદર આમના કેમ્પમાં આવ્યા અને કેમ્પમાં આવ્યા પછી અમે જે જોયું પછી અમને એવી લાગણી થઈ, ત્યારથી અમે આ મેડિકલમાં રોટલી બનાવવામાં એમાં બધામાં સેવા અમે બે માણસ આપીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ। તો દાદાની ઉંમર કેટલી હશે દાદા? મારા 71મું વર્ષ ચાલે છે અને આપના વાઈફમાં? એમની 65 વર્ષ છે। સરસ, બહુ સરસ મજાની આજના યુવા વર્ગ માટે આ દાદા અને દાદી એક પ્રેરણારૂપ છે કે આપણે આવા યંગ હોવા છતાં આપણે સેવા કરી નથી શકતા, પણ દાદા વર્ષની ઉંમરે જોરદાર દર વર્ષે સેવા આપે છે। તો આ દાદાને ખૂબ ખૂબ અભિનંદન અને માતાજીને પ્રાર્થના કરીએ આ દાદા અને દાદીનું સ્વાસ્થ્ય સારું રાખે અને દર વર્ષે આવી સરસ મજાની સેવા આપે એવી માતાજીને પ્રાર્થના કરીએ। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। તો કેમ્પની વાત ચામુંડા કૃપા સેવા કેન્દ્ર એની આપણે મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે પણ જે પણ સેવાગણ છે તેમની જોડે વાત કરીશું। જય માતાજી સાહેબ। જય માતાજી। તો વાત કરીએ તો તમે કેટલા સમયથી કેમ્પ લગાવો છો? અમે અત્યારે 15 થી 17 વર્ષથી કેમ્પ લગાવીએ છીએ। ચામુંડા કૃપા સેવા કેન્દ્ર લીંબડી અમારા મંડળનું નામ છે। શ્રી રામ પ્રસાદ સેવા મંડળ વચલાપરા અમારા મંડળનું નામ છે। અમે દરેક યાત્રાળુઓને ખાવા પીવા, નાવા ધોવા, સુવાની, પગની ટીકડીની, માલિશની બધી જરૂરિયાત પૂરી પાડવી છીએ। કોઈ પણ યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ ન પડે એનું અમે ખાસ ધ્યાન રાખવી છીએ અને એવી માતાજી પાસે પણ પ્રાર્થના કરવી છે કે આથી વિશેષ અમને કરવાની શક્તિ આપે। જય માતાજી। વાત કરીએ તો સાહેબ તમે કેટલા વર્ષથી કેમ્પ કરો છો? અમારું 18 થી 20મું વર્ષ છે કેમ્પનું। સરસ, તો સરસ મજાનું આ ગ્રુપ છે। 18 થી 20 વર્ષથી જે લોકોને ચોટીલા પગપાળા જઈ રહ્યા છે તેમને સરસ મજાની સેવા આપે છે। તો આ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન। સાથે ગ્રુપને પણ માતાજી સુખ સંમતિ આપે અને એમના ગ્રુપમાં પણ સૌને સંપીને રહે અને સૌના જીવનમાં આનંદ આપે અને સુખમય બનાવે એવી ચામુંડમાને પ્રાર્થના કરીએ। અસ્તુ, ભારત માતા કી જય। જે મંડળ છે સરસ મજાની સેવા કરી રહ્યા છે। તમે જુઓ આ ભાઈ જે વાટકી અને થાળી સાફ કરીને જે પણ ભક્તગણ અહીંયા પ્રસાદ લેવા આવે એના માટે સરસ મજાની સેવા આપી રહ્યા છે। આ પણ કાકા સરસ મજાની સેવા આપી રહ્યા છે। તો અહીંયા જે પણ પીરસવાવાળા કાકા છે એ પણ સરસ મજાની, જય માતાજી કાકા। હા ભાઈ વાજો, સરસ મજાની આ જે અમારા ચામુંડા યુવક મંડળના યુવાનો છે સરસ મજાની સેવા આપી રહ્યા છે। કાકા વાત કરીએ તો આજે પ્રસાદમાં શું શું છે? આજે રસ છે, મોહનથાળ છે, ગાંઠિયા છે, શાક છે, રોટલી છે, ભાત છે, દાળ છે ને પાપડ છે। વાહ, સરસ। અને બધા લોકોને બપોરનો આ જ પ્રસાદ છે। અમારા બહેનો છે સરસ મજાની અહીં સેવા આપી રહી। તમે જુઓ સરસ મજાની રોટલી બનાવી રહ્યા છે, જેમ ઘરે રોટલી બનાવતા હોય એવી સરસ મજાની રોટલી આ જે પણ પગપાળા જઈ રહ્યા છે એના માટે સરસ મજાની રોટલી બનાવી। માસી છે બધા અમારા, એ પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે। જય માતાજી માસી। મજામાં ને બધાય? અને તમે સરસ મજાની સેવા કરી રહ્યા છો તો તમને ખૂબ ખૂબ અભિનંદન। તમે જોજો નાના નાના બાળકો પણ વાસણ ધોવાની સરસ મજાની સેવા કરી રહ્યા છે। તો બાળકોને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને એમ બહેનો પણ અને આજ બાળકોના માતા પિતા એ પણ સરસ મજાની સેવા કરી રહ્યા છે। તમે જુઓ લોકો સેવા તો ઘણી કરતા હોય છે પણ આ વાસણ સાફ કરવાની સેવા
એ અદ્ભુત અને સરસ મજાની સેવા છે. તો આ જે પણ ગ્રુપ છે તેમજ આ બહેનો ભાઈઓ યુવાનો છે જે નાના બાળકો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. સેવા કરી રહ્યા. દાદા કયા ગામથી આવ્યા છો તમે? વાજ ગામ. અને કેટલા સમયથી અહીંયા આવો છો તમે? વાહ ભાઈ, અને તમે આજ સેવા કરો છો? ખૂબ સરસ મજાની વાત કરીએ. દાદા બહારથી આવે છે અને વાસણની સાફ કરવાની તેમજ ભેગા કરવાની સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો દાદાને પણ ખૂબ ખૂબ અભિનંદન અને દાદાનું સ્વાસ્થ્ય સારું રાખે એવી માતાજીને પ્રાર્થના કરીએ. આ કેમ્પની અંદર અલગ અલગ શહેરથી ગામડેથી આવીને તો સરસ મજાના જે બહેનો ભાઈઓ તેમજ નાના નાના યુવાનો પ્રસાદ લઈ રહ્યા છે. આ બાજુ પણ કાકાને પ્રસાદ લઈ રહ્યા છે. સરસ મજાની જે અમારા સાહેબ છે દર વર્ષે ગુલ્ફીની જે પણ પગપાળા જઈ રહ્યા છે યાત્રાળુ એને સરસ મજાની ગુલ્ફી ખવડાવે એવા સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમની જોડે પણ આપણે વાત કરીશું. આ બેનની પણ સરસ મજાની સેવા છે. આ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન કે આવી દર વર્ષે સેવા કરતા રહે. કેમ છો કાકા? મજામાં? તો તમે શું સેવા કરી રહ્યા છો? માલને સપ્લાય કરો. જે પણ કાચું સીધું હોય આ કાકારિયા કાચું સીધીને ધ્યાન રાખે છે અને વ્યવસ્થિત સપ્લાય કરી રહ્યા છે. બગાડ ન થાય એની પણ ધ્યાન રાખી રહ્યા છે. ચાલીને ચામુંડમાના દર્શન કરવા જાય છે તે બધા અલગ અલગ ભક્તગણ છે. અલગ અલગ શહેરથી ગામડેથી આવી અને લોકો ચાલીને જઈ રહ્યા છે. ત્યારે સરસ મજાનો કેમ્પ છે. ત્યાં આરામ કરવા માટે બધા બેઠા છે એ તમને બતાવી રહ્યો છું. તમે જો તો એમની જોડે પણ વાત કરીશું કે ક્યાંથી આવ્યા છે અને ક્યારે ચોટીલા પહોંચશે. છો આ લોકો છે મુંબઈથી જે યુવાન ભાઈઓ છે એ ચાલીને જઈ રહ્યા છે તો તેમની જોડે પણ વાત કરીશું. તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં જે ચામુંડા કૃપા સેવાનો જે કેમ્પ છે ત્યાં જે ભાઈઓ છે આરામ કરી રહ્યા છે તો તેમની જોડે પણ આપણે વાત કરીશું. પણ લાખો લોકો અત્યારે હાલમાં ચામુંડમાના દર્શન માટે પગપાળા જઈ રહ્યા છે. ત્યારે લીંબડીની અંદર અલગ અલગ સેવા સંસ્થા દ્વારા અલગ અલગ કેમ્પો પણ લગાવેલા છે. ત્યારે જે પણ પગપાળા ચાલીને જઈ રહ્યા જે અમારા યુવાન ભાઈઓ છે અલગ અલગ શહેરથી, દાખલા તરીકે મુંબઈ છે, વડોદરા છે, અમદાવાદ છે, અલગ અલગ જગ્યાએથી માતાજીના દર્શન માટે જઈ રહ્યા છે. ત્યારે મુંબઈનું એક મંડળ છે તેની જોડે વાત કરીશું. માતાજી, તો વાત કરી તો તમે ક્યાંથી આવો છો? અમે મુંબઈથી આવીએ છીએ. મુંબઈ પ્રભાદેવીથી આવીએ છીએ. અમારા સંઘનું નામ છે મા ચામુંડા પદયાત્રા મંડળ છે. અમે આ લાસ્ટ 10 વર્ષથી અમારા 2017થી અમે આવીએ છીએ આમ, અને હજી આગળ અમે આવતા જ રહીશું. અને આવા અમને સેવા કરે છે આ લોકોને, એને અમે ધન્યવાદ કહીએ છીએ કે અમને તમે સારી સેવા અમને આપો છો આ રસ્તે. અને તમે કેટલા જણા જઈ રહ્યા છો? અમે 80 થી 100 જણનું ગ્રુપ એ મંડળ હોય છે, બધા સાથે ચાલીએ છીએ. ખૂબ સરસ મજાની ભાઈએ વાત કરી કે આ ભાઈ મુંબઈથી છે ચાલીને આવે છે. અમે લોકો લીંબડીના છીએ તો પણ માતાજીના ચાલીને દર્શન નથી કરી શકતા. તો આ મુંબઈનું જે પણ મંડળ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ મંડળને ભગવાન માતાજી સુખ સંમતિ આપે અને જેમના જીવનમાં આનંદ આવે એવી માતાજીને પ્રાર્થના કરીએ. તો જોરદાર ચામુંડમાની જય પણ બોલીશું. બોલો ચામુંડમા માતા કી જય. માતાજીના આશીર્વાદ લેતા રહે. લીંબડીની અંદર એક સરસ મજાનો કેમ્પ લગાવેલો છે એક ગ્રુપે, તો ગ્રુપ જોડે વાત કરીશું. જય માતાજી સાહેબ. જય માતાજી, જય ચામુંડમાં. અમે લીંબડી ચોટીલા મુકામે જે હાલી પ્રવાસીઓ જાય છે એના માટે રાતોજાય પરિવાર ઠાકોર સમાજ એક થઈ મોટો કેમ્પ રાખ્યો છે. જે હજારો માણસો ચાલીને જાય છે એના માટે ઠંડી છાશ, ઠંડા શરબત અને જમવા માટેનો સ્પેશિયલ 2 ટાઈમ જમવા માટેનો પણ રાખેલ છે, પ્રસાદ રાખેલ છે. અને હજારો માણસો આવે છે જેને આ તડકો વેઠી જાય છે, ઉઘાડા પગે માણસો ચાલીને જઈ રહ્યા છે. એની સેવા માટે અમે અહીંયા મેડિકલ આગળ કેમ્પ પણ રાખ્યો છે અને હજારો માણસો સેવા કરે છે. અને લાખો માણસો ત્યાં ચૈતી પૂનમના દર્શન માટે ચામુંડ માતાએ જાય છે. તો માતાજીએ એમને શ્રદ્ધા અને વિશ્વાસ એમને ભાવિ ભક્તોને માતાજી આશીર્વાદ આપે અને કોઈ પણ માણસો જે જઈ રહ્યા છે એમને કોઈ તકલીફ ન પડે એવી માતાજીને અમે પ્રાર્થના કરી છે કે એમની માનતા સંપૂર્ણ રીતે પૂરી થાય અને માતાજીના આશીર્વાદ રહે. અને આવા નવા કેમ્પો બધા સેવા ભક્તો જે કંઈ છે એવા આવા નવા કેમ્પો બધા કરતા રહે અને માતાજીના આશીર્વાદ